ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતી વિષય ચેપ્ટર નંબર 15 સો ટચના સોના એના વિશે આપણે પાર્ટ 1ની અંદર વાત કરી ગયા છે. હવે પાર્ટ 2ની અંદર આપણે જોઈએ કે અહીંયાથી આપણે અધૂરું છોડેલું. નારે ના બહેન, અમે તો બાવ જ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી હતી. એટલે અહીંયા કુત્તમમાં છે એ પેલે સુધામૂર્તિને કહે છે, એટલે કે લેખિકાને કહે છે કે નારે ના બહેન. જ્યારે એમને સુધામૂર્તિ પૂછે છે કે તમે તો બા ભણેલા હોય એવું લાગે છે, ત્યારે કહે છે કે નારે ના, અમે તો બાવ એટલે કે એકદમ ગરીબ હતા અને અમારી એવી સગવડ પણ નહોતી કે જેથી કરીને અમે ભણી શકીએ. હું તો નિશાળના એક સાહેબના બાગમાં માળી તરીકે મજૂરીએ જતી હતી. ભણવાનો તો બહુ અભરખો હતો. અભરખો એટલે કે ઈચ્છા હતી. મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી. પરણાવી એટલે કે નાનપણમાં જ એમના લગ્ન થઈ ગયા. એટલે આ દીકરો નાનપણમાં જ જન્મો, એટલે કે એમનો જે દીકરો છે અયપ્પા, એ નાનપણમાં જ એમનો જન્મ થઈ ગયો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું કંઈ ભલે અભણ રહી પણ અયપ્પાને તો ભણાવીશ જ. એટલે અયપ્પાની માં જે કુત્તમ્મા છે એને ત્યારથી જ નક્કી કરી લીધું કે ભલે હું નથી ભણી શકી પરંતુ મારું આવનાર જે બાળક એટલે કે જે મારું સંતાન છે એમને તો હું ભણાવીશ જ. મેને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું. કુટુંબ નિયોજન અપનાવવું એટલે કે એક બાળક થાય એટલે તરત જ એણે ઓપરેશન પણ કરાવી લીધું કે જેથી કરીને બીજું બાળક ના થાય. કારણ કે જો એક કરતાં વધારે બાળક હોય તો તેમના ભરણ પોષણમાં, એમની જવાબદારીઓમાં કે એમને ભણાવવામાં પોતાને તકલીફ થાય. એના કરતાં જો એક બાળક હોય તો એમને સારું શિક્ષણ પણ પોતે અપાવી શકે. બહુ વિસ્તાર ભેગો કરીને તો એકેમાં ભલીવાર ન આવે, ખરું ને? બહુ વિસ્તાર એટલે કે જાજા સંતાનો હોય તો પછી ના કોઈને ભણાવી શકાય કે ના કોઈને સારું વ્યવસ્થિત એમનું ઘર સંસાર પણ કરી શકાય. એક હોય તો એમનું ભણતર પણ સારું થાય અને થોડીક મિલકત પણ એમના ભાગમાં આવી શકે. એટલે એટલા માટે અમે બહુ જાજા સંતાનો કર્યા ન હતા. બાની વાત કેટલી સાચી હતી. અહીંયા લેખિકા કહે છે કે બાની વાત કેટલી અંશે સાચી હતી કે વધારે સંતાન હોવા જોઈએ કે એક જ સંતાન હોવું જોઈએ. મેં ને મારા વરે મહેનત કરવા માંડી પણ દેવનું કરવું તે આ અયપ્પા 5 વર્ષનો થયો ત્યાં એમને એરુઆ ભર્યો. એટલે અહીંયા અયપ્પાની બા કુટુંબમાં છે એ વાત કરે છે કે અમે બંને જણાએ ખૂબ મહેનત કરી અને અમને એવી ઈચ્છા હતી કે અમારું બાળક મોટું થાય, અમે એને સારી રીતે ભણાવી શકીએ. એટલા માટે અમે ખૂબ મહેનત કરવા લાગ્યા. પરંતુ હવે ભગવાનનું કરવું છે. 5 વર્ષનો અયપ્પા થયો અને એમને સાપ કરડી ગયો અને સાપ ઝેરી હતો કે પાણી માગવાય ન રહ્યા. તોય મેં એમને વચન દીધું. એમના અયપ્પાને નહીં એટલે કે કુતુમાના પતિને સાપ કરડી ગયો અને એ સાપ એટલો ઝેરી હતો કે સાપ કરડતાની સાથે જ એમનું મૃત્યુ થઈ ગયું. તોય મેં એમને વચન દીધું કે તમારે ચિંતા કરશો માં, એક ભવમાં 2 ભવ નહીં કરો. ગગાને ભણાવીશ ને પગભર થાય તેવો તૈયાર કરીશ. બાને ગળે ડૂમો બાજ્યો. એટલે મરતા પતિને કુટુંબમાં છે એ વચન આપે છે કે હું એક ભવમાં 2 ભવ નહીં કરું, એટલે કે હું બીજા લગ્ન નહીં કરું. એક ભવમાં 2 ભવ કરવા એટલે કે હું બીજા લગ્ન નહીં કરું. અને ગગો એટલે કે આપણા દીકરાને હું ગણાવીશ અને મોટો કરીશ અને એમને તૈયાર કરીશ. અને એમ વાતો કરતાં કરતાં એમને ગળે ડૂમો બાજી ગયો, એટલે કે એમનો અવાજ રોવા જેવો થઈ ગયો. મેં ઊભા થઈને કુત્તમાને પાણી આપ્યું. એટલે લેખિકા કહે છે કે પછી મેં ઊભા થઈ અને બાને પાણી આપ્યું. બા સહેજ સ્વચ્છ થઈને કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. અને પછી થોડાક આમ પાણી પીને સ્વચ્છ થયા અને ફરી પાછી એમને વાત કરવાની શરૂ કર્યું અને કહ્યું કે મારો દીકરો તો ખૂબ હોશિયાર છે. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. મને જતાં જતાં કહે, બા તું ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. ત્યાં અને હોટલમાં કપરકાબી વિછળવાની નોકરી મળી ગઈ. પછી 12 વર્ષનો થયો એટલે તે મુંબઈ કંઈક સારું ભણવા માટે ગયો. પરંતુ જતાં જતાં પણ એણે મને કહેતો ગયો કે બા તું મારી બિલકુલ ચિંતા ન કરીશ, હું ચોક્કસ ભણીશ. અને ત્યાં ભણવાની સાથે સાથે પોતાના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે તેને ત્યાં હોટલમાં કપરકાબી વિછળવાની એટલે કે કપરકાબી સાફ કરવાની નોકરી મળી. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો. એકલો શેઠે ચાપાઈ તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવતો કરી દીધો. પછી એ એટલો વફાદાર હતો કે શેઠને એના ઉપર વિશ્વાસ બેસી ગયો. પછી
કપરકાબી સાફ કરવાને બદલે આજુબાજુના જે શેઠિયાઓ ચા મંગાવતા હોય એને ત્યાં ચા આપવા માટે કેટલી ફેરો તો એમને કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને એ રાત્રે મોંઘા વીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. અને પછી એને જે કોઈ બક્ષિસમાં કોઈ 2 પૈસા 5 પૈસા જે આપે એ અને એમનો જે પગાર છે એ એમને ભેગી કરી અને રાતની જે શાળા હોય મોંઘાવીરા સ્કૂલનું નામ છે એમાં તેણે રાત્રિ શાળામાં ભણવાનું શરૂ કર્યું. ત્યાંથી જ મેટ્રિક પાસ થયો. મેટ્રિક એટલે કે 10 ધોરણ પાસ થયો. ટકા સારા આવે એટલે એ હોટલના માલિકે તેને ક્લાર્ક તરીકે રાખી લીધો. 10મું પાસ થયું અને પહેલાંના સમયમાં 10મું પાસ થાય એટલે એમને નોકરી મળી જતી. એટલે એમના હોટલના માલિકે જ એમને પોતાને ત્યાં જ ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીની નિરાંત થઈ એટલે તેણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. પછી તો અહીંયાથી કંઈ થાકવા જેવી તો નોકરી હતી નહીં. સારી નોકરી હતી, ક્લાર્કની હતી. એટલે પછી એને નોકરીમાં તો શાંતિ હતી એટલે એને રાતની કોલેજમાં પણ એમને નામ લખાવ્યું. કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટેલ ચાલુ કરી 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો જ હુનર શીખી લીધો. પછી એણે હોટલમાં કામ કરવાનું શરૂ કર્યું. એક જ હોટલમાં 12 વર્ષ સુધી એણે કામ કર્યું એટલે કે કઈ રીતની હોટલ ચલાવી શકાય એનું એને સારી આવડત આવી ગઈ. એના જૂના શેઠે જ અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. આજે અમારે ઘર જેવો સંબંધ છે. અને પછી એણે પોતાની હોટલ કરી. પરંતુ એ હોટલમાં એમનો જે હોટલમાં પોતે કામ કરતો હતો એનો જ માલિક આવીને અમારા હોટલનું ઉદ્ઘાટન કર્યું અને આજે પણ એની સાથે અમારે સારા સંબંધો છે, ઘર જેવા. તો બા, અય્યપ્પા અહીં ગામડે કેમ રહે છે? એટલે સુધામૂર્તિ પૂછે છે, તો પછી હોટલ છે, આટલું બધું સારું છે, તો પછી અય્યપ્પા કેમ અહીંયા ગામડે રહે છે? કુત્તમાના ભરાવદાર મોં પર શીળું સ્મિત રેલાયું. તેમના ગર્વ અછતનો ન રહ્યો. મને કહે, પછી તો અય્યપ્પાને મુંબઈમાં ઘણી હોટલો ખોલી, મને ત્યાં બોલાવી લીધી, પણ મને ત્યાં ઘોંઘાટમાં ન ગોઠવ્યો. હું તો આ ધરતીની પેદાશ. મને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે. એટલે કે કુત્તમા કહે છે કે ભરાવદાર મોં અને શીળું સ્મિત રેલાયું. એનું કુત્તમા છે તે હૃષ્ટપુષ્ટ છે. એના મોં ઉપરથી એને આછું એવું સ્મિત રેલ્યું અને કહે છે કે બેટા, અય્યપ્પાએ મુંબઈમાં એક નહીં ઘણી બધી હોટલો એમણે ત્યાં ખોલી છે અને એ મને ત્યાં પણ લઈ ગયો. પરંતુ મને ત્યાંની ધરતી ઉપર મને બહુ ફાવ્યું નહીં. ને આપને ખબર છે કે આપણા જ દાદા દાદી છે જે ગામડે રહેતા હોય અને એને જ્યારે આપણે શહેરમાં લાવવાની વાત કરીએ તો એમને બિલકુલ ના ગમે. એમ કે ના, અમને તો ગામડે જ ગમે. એટલે કે ફરી કુતુમા છે પોતે ગામડે પાછા આવતા રહ્યા. હાસ તો બા, અમારા દાદા અને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિ સ્વર્ગ અપી ગરિષ્યતિ, માતૃભૂમિથી મીઠું કોઈ જ નથી. એટલે લેખિકા કે હા, એ વાત સાચી છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમને પણ અમારા દાદા છે એ અમને એવું જ કહેતા કે જનની અને એટલે કે તમારી જન્મભૂમિ કરતાં બીજું શ્રેષ્ઠ કશું જ નથી. સ્વર્ગથી અધકેરી હોય તો જન્મભૂમિકા, સ્વર્ગ કરતાં પણ એ જન્મભૂમિ છે એ આપણી સર્વશ્રેષ્ઠ છે. કુતુમા કહે, તું તો બહેન ભણેલી એટલે તને આટલું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાથ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર તો આ જન્મારો લેખે લાગે. એટલે કુતુમા કહે છે કે પછી તો મને મારો અંતરાત્મા, મને અંદરથી જ કંઈક એવું થતું કે મારે મારા વતન તરફ પાછું જવું છે અને ત્યાંના લોકો માટે કંઈક મારે કરવું છે. પૈસા છે પણ જો હું કંઈ કરીશ નહીં તો પછી મારો જન્મારો એળે જશે. એટલે મારો જન્મારો સુધારવા માટે અહીંયા પાછી આવી છું. મેં તો અય્યપ્પાને વાત કરી, એને મારી વાત ગળે ઉતરી. 10 એક વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. પછી કુત્તમા કહે છે કે મેં અય્યપ્પાને વાત કરી કે આપણે ગામડામાં આપણા જ ગામના લોકો એટલે કે આપણું જે વતન છે એ વતનના લોકો આપણે કાયમ માટે યાદ કરે અને એમના માટે આપણે કંઈક કરવું છે. અને અય્યપ્પાને આ વાત યોગ્ય લાગી તો એણે પોતાનો જે કાંઈ ધંધો છે બધું જ પોતાના સંતાનને આપી અને પછી પોતે કાયમ માટે અહીંયા આવી ગયો. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે નહીં? એટલે સુધામૂર્તિ પૂછે છે કે મુંબઈમાં તો આટલી બધી હોટલ હોય એટલે એને બિલકુલ ટાઈમ ના મળે, પણ અહીંયા તો કશું જ કામકાજ વગર સાવ નવરા જ હશે નહીં? મુંબઈ રહ્યા પછી આવા ઉઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. સુધામૂર્તિ કહે છે કે જે મુંબઈના આ ધમાલિયા જીવનમાં જે રહ્યું હોય પછી એને ગામડાનું આવું નીરસ વાતાવરણમાં કેમ ગમતું હશે? કુત્તમાએ કહ્યું, અય્યપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા, મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે,
તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો, તો હું લાયક બન્યો. તારા રહ્યા સૈયા દાગીનાને તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા, ને હું કેમ કરીને ભૂલું. એટલે પછી દાદીમા કહે છે કે અયપ્પાએ મને એક દિવસ કીધું કે બા, હવે આપણી પાસે ઘણા બધા પૈસા છે, બોલ હવે તમારે શું કરવું છે, તમારે જે કરવું હોય એ હું કરું. એટલે કે તમે મારા માટે ખૂબ કર્યું છે, તમે પેટે પાટા બાંધ્યા. પેટે પાટા બાંધવા એટલે કે તમે જાતે ખસીને મહેનત કરીને તમે મને આટલો બધો ભણતો કર્યો છે, તમે મને મુંબઈ ભણવા મોકલ્યો છે, અને હવે હું આટલો સદ્ધર થઈ ગયો છું, તો હવે હું શું કરું, હું કેમ કરીને ભૂલું. તું ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડતી. લેખક અયપ્પા છે એની માને કહે છે કે તમે મારા માટે ઘણું બધું કર્યું છે, તમે પોતે ભૂખ્યા રહી અને મને જમાડેલો છે, તો હવે હું શું કરું બા. તારા જેટલા દાગીના હવે ઘડાવવા હોય એટલા ઘડાવ, કારણ કે તારી પાસે જે દાગીના હતા એ તે મને કોલેજમાં ભણવા માટે એ દાગીના વેચી દીધા છે, તો હવે આજે હું એ ઋણ ચૂકવવા માગું છું. તારે જેટલા દાગીના કરાવવા હોય એટલા તું કરાવ. મેં મારા દીકરાને કહ્યું, બેટા 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, અને એ છે ભણતર. એટલે કુટુંબમાં એને ખૂબ સરસ જવાબ આપે છે કે બેટા, ભણતર દાગીનાને હું શું કરીશ, જો મેં આજે દાગીના ન વેચ્યા હોત તો તારી અંદર આટલું ભણતર ના હોત, અને જો ભણતર ના હોત તો તારી અંદર આ સંસ્કારોનું સિંચન પણ ના હોત. મારે માટે તો સોનું 100 ટચ એટલે કે સાચું સોનું તો એ ભણતર જ છે. હું નાની હતી ત્યારે જ માસ્તરના બાગમાં મજૂરીએ જતી, તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધું જ નાશ પામે છે, રૂપ, સંપત્તિ, ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદી ઘરડું ન થાય. એટલે કુટુંબમાં છે એને કહે છે કે બેટા, હું જ્યારે નાની હતી ને ત્યારે હું નોકરીએ જતી, એક અમારા શિક્ષકને ત્યાં માળીની નોકરી કરતી, અને ત્યારે અમારા શિક્ષક અમને કહેતા કે બેટા, કે આપણું જે રૂપ છે, આપણું જે સૌંદર્ય છે, આ જે ફૂલો ખીલે છે, રાંધેલું છે, એ અમુક સમય છે એટલે બધું જ ખરાબ થઈ જાય છે, પરંતુ ભણતર એ જ એક એવું છે કે જે તમારી ખાનદાનીનું તેજ વધારે છે, અને એના મોં પર ક્યારેય એક ઘરડું થતું નથી. એ ભણતરનું તેજ હંમેશા ચળકતું હોય છે, એ જ સાચું રૂપ છે. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું છે. અયપ્પાને કહે છે કે બેટા, હવે હું તો ગઢી થઈ ગઈ છું, હવે મારે દાગીના પહેરીને શું કરવું છે. તું જો ખરેખર કંઈ કરવા માંગતો જ હોય તો આપણા વિસ્તારમાં ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે તેવું કંઈક કર. તારી જેમ નાની ઉંમરે તેમને મુંબઈમાં ટીચાવવું ન પડે. દીકરા, આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે, 10મી નિશાળ તેણે બાંધી છે, બધામાં 2-2 પાળી ચાલે છે, અને અયપ્પાને તો શ્વાસ લેવાનો ટેમ નથી. ટેમ એટલે કે સમય. જ્યારે અહીંયા સુધામૂર્તિને કહે છે ને કે આવું મોટું મુંબઈની અંદર ધાક ધમાલવાળું જીવન છોડીને અહીંયા સાવ નવરા કેમ ગમતું હશે, ત્યારે એને કુટુંબમાં કહે છે કે અહીંયા એ સાવ નવરો નથી, અહીંયા એમને 10 શાળાઓ બાંધી છે, અને એ 10એ 10 શાળાઓ 2 પાળીમાં ચાલે છે, સવાર અને બપોરની. એ 2 પાળીનું એવી 10 શાળા એટલે કે 20 સ્કૂલો એ ચલાવે છે. અને મેં મારા અયપ્પાને કહેલું કે બેટા, મારે ઘરેણું નહીં, પણ જો તારે કંઈક કરવું જ હોય તો આપણા જ ગામના જે ગરીબ સંતાનો છે એ પણ અહીંયા જ રહીને, ઘરે રહીને ભણી શકે એવી કંઈક વ્યવસ્થા કર. અને એને આવી 10 શાળાઓ બાંધી છે, એને થોડી વારનો પણ સમય મળતો નથી. જૂના જમાનાના ખખડધ્વજ અવશેષ જેવા કુટુંબના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. જૂના જમાનાના ખખડધજ એટલે કે એમની કાયા, એમનું શરીર છે મજબૂત બાંધાનું છે, અને એના મોં પર આનંદ વર્તાયેલો છે. સ્વાભાવિક છે કે જેનો સંતાન, જેને આવી 10 સ્કૂલો બંધાવી હોય, મુંબઈમાં આટલી હોટલો હોય, તો પછી એના મોઢા ઉપર દુઃખ શા માટે હોઈ શકે. અને આવો સંસ્કારી સંતાનો હોય. દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઉચ્ચ સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે છે. એટલે અહીંયા કે એવું કહેવા માંગે છે કે જો જેના ઘરની અંદર અથવા તો કુટુંબમાં જેવા જો કોઈ સ્ત્રી હોય, ભલે ભણેલા નથી પરંતુ એમના જે વિચારો છે એ વિચારોનું સિંચન જો એના જેવા કોઈની અંદર હોય, અને જો ભણેલી ગણેલી કોઈ સ્ત્રી હોય તો એ પોતાના ઘરને તો તારવે છે, પરંતુ પોતાના પરિવારને, પોતાના કુટુંબને અને પોતાના ગામને પણ તારી શકે છે. એટલે અહીંયા આપણે એક સ્ત્રીની જે ઉદારતા છે એનું અહીંયા રસ દર્શન કરાવવામાં આવેલું છે કે
જે ભૌતિક સમૃદ્ધિ છે એ તો આજે છે ને કાલે નથી. કદાચ જો એ કુટુંબમાં એમને મનગમતા ઘરેણાં કરાવ્યા હોત અને એમાં જ જો બધા પૈસા એમણે વાપરી નાખ્યા હોત તો મર્યા પછી એ બધા જ ઘરેણાં એમને એમ જ રહેવાના હતા. પરંતુ શાળા બંધાવીને જે આજે કેટલાય લોકોના આનંદ એમના આશીર્વાદ મેળવી રહ્યા છે એનાથી મોટી એના માટે બીજું કોઈ જ હોઈ ન શકે. અને એટલા માટે જ આવી ઉંમરે, વયોવૃદ્ધ ઉંમરે પણ એમના મોં ઉપર જે હાસ્ય દેખાય છે એ હાસ્ય કદાચ આ બાળકોના આશીર્વાદના કારણે પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે લેસન છે પાર્ટ 1 આપણે અગાઉ જોઈ ગયા હતા. અહીંયા પાર્ટ 2 છે તે પૂર્ણ કરીએ છીએ. હવે આ પાઠ પૂરો થતાં જ તમારે તેના સ્વાધ્યાય છે એ લખી લેવાનો છે. કંઈ પણ ના ખબર પડતી હોય તો તમે મને પૂછી શકો છો. અહીં આપણે છે કે કુટુંબની દ્રષ્ટિએ 100 ટચનું સોનું શું છે? હોલમાર્કવાળું સોનું, શુદ્ધ સોનું કે ચાંદી? એમાં આન્સર શું આવશે? ભણતર. સુધામૂર્તિ દ્રષ્ટિ અતિથિ દેવો ભવની ભાવના જોવા શહેરમાં જવું પડે, વગડામાં રહેવું પડે, ગામડામાં જવું પડે કે મહાનગરમાં જવું પડે? ક્યાં જવું પડે? અતિથિ દેવોની ભાવના ગામડામાં જ જોવા મળે, બાકી કોઈ જગ્યાએ જોવા ના મળે. કુટુંબના અંતરાત્માને સાદ હતો કે તું બાકીનું જીવન શહેરમાં વિતાવે, જંગલમાં, સનાદીમાં, કે તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈ કર, કે તારે કશું જ કરવાની જરૂર નથી? તો એમાં સી જવાબ આવશે કે તું તારા ગામમાં પાછી જા અને તારા માણસો માટે કંઈક કર. એક ગણેલી સ્ત્રી છે એ બધા પર રોબ જન્માવે, અભિમાન કરે, શણગાર સજે કે આખા ગામને દીપાવે? તો એમાં શું આવશે? હમણાં આપણે છેલ્લે જોઈ ગયા કે ભણેલી સ્ત્રી છે એ આખા ગામને દીપાવે છે. અયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે? તો 100 ટચનું સોનું છે. તો અહીંયા આપણું લેસન છે એ પૂર્ણ કરીએ છીએ. પ્રશ્નના જવાબ એ તમારે લેસનને 1 થી 2 વખત વાંચશો એટલે તમને ખબર પડશે કે કઈ રીતે લખવાનું છે, શું લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે વિડીયો જુઓ છો તો તમારી ટેક્સ્ટ બુકને તમે સાથે રાખજો. કદાચ તમને આમાં ફોટો વ્યવસ્થિત ના દેખાય, પરંતુ તમારે માત્ર રેકોર્ડિંગ જ સાંભળવાનું છે. અને બુકમાંથી જો તમે તમારી નજર ફેરવતા જશો તો તમને બરાબર આ લેસન સમજાઈ જશે. ઓકે, બાય.